એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે પી બ્લોકની ચર્ચા કરતા હતા અને પી બ્લોકની અંદર છેલ્લે આપણે બોરેક્સ, એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગોની ચર્ચા કરી। આજે આપણે આગળ બોરોનું એક સંયોજન ઓર્થોબોરિક એસિડની વાત કરીશું। અથવા તો એને બોરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓર્થોબોરિક એસિડ અથવા બોરિક એસિડ એનું સૂત્ર છે H3BO3। તો પહેલા આપણે ઓર્થોબોરિક એસિડ કેવી રીતે બનાવવામાં આવે એને બનાવવા માટેની જુદી જુદી રીતોની ચર્ચા કરીએ। પહેલી રીત આવશે બોરેક્સ માંથી ઓર્થોબોરિક એસિડ। બોરેક્સ નું સૂત્ર આપણને ખબર છે Na2B4O7 * 10H2O। તો બોરેક્સ ની અંદરથી આપણે ઓર્થોબોરિક એસિડ અથવા બોરિક એસિડ બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકાય? તો કે બોરેક્સ નું જલીય દ્રાવણ લેવાનું, અને બોરેક્સના જલીય દ્રાવણની અંદર HCl કે H2SO4 ઉમેરવાનો। બોરેક્સના જલીય દ્રાવણમાં HCl કે H2SO4 ઉમેરી અને દ્રાવણને એસિડિક બનાવવાનું। અને ઈ દ્રાવણને આપણે એસિડિક બનાવીએ એટલે એની અંદરથી બોરિક એસિડ મળે। હવે જે દ્રાવણ મળે એ દ્રાવણનું સંકેન્દ્રણ કરીને એને ઠંડુ પાડવાનું, એટલે એની અંદરથી આપણને બોરિક એસિડના સ્ફટિક મળશે। તો એના માટે બે પ્રક્રિયા સમીકરણ આવશે કે બોરેક્સ એની H2SO4 કે HCl સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ એના જલીય દ્રાવણ સાથે, તો બોરેક્સ એનું સૂત્ર છે Na2B4O7 એનું જલીય દ્રાવણ, અને એની અંદર આપણે HCl કે H2SO4 ઉમેરીએ। હવે જ્યારે બોરેક્સ ની અંદર આપણે જલીય દ્રાવણમાં HCl કે H2SO4 ઉમેરીશું એટલે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની અંદરથી બોરિક એસિડ બનશે। બોરિક એસિડ જેનું સૂત્ર છે H3BO3 અને એ સિવાય એની અંદરથી NaCl મળશે। અહીંયા બોરોન 4 છે, અહીંયા 1 છે, એટલે અહીંયા 4 મૂકી દઈએ। સોડિયમ 2 છે, અહીંયા 1 છે, અહીંયા 2 મૂકી દઈએ, એટલે હાઇડ્રોજન ટોટલ 12 થયા। અહીંયા 2 છે, અહીંયા 2 હાઇડ્રોજન છે। ઓક્સિજન 7 ને 8 થયા, અહીંયા 4 કરીને 12 છે। 2 ક્લોરીન છે તો પહેલા તો 2 અહીંયા મૂકી દઈએ। હવે સમીકરણનું સંતુલન કરીએ એટલે આ બાજુ હાઇડ્રોજન ટોટલ 12 છે, અહીંયા 2 છે, અહીંયા 10 હોવા જોઈએ એટલે અહીંયા 5 મૂકી દઈએ। તો આ પ્રમાણે સમીકરણનું સંતુલન થઈ જશે। એ જ રીતે બોરેક્સના જલીય દ્રાવણની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે એની અંદરથી પણ બોરિક એસિડ મળે H3BO3, અને બીજું બનશે કે Na2SO4 સોડિયમ સલ્ફેટ, Na2SO4। ફરી પાછો 4 બોરોન છે, અહીંયા 4 મૂકી દઈએ। સોડિયમ 2 છે, અહીંયા 2 છે, હાઇડ્રોજન ટોટલ 12 થયા, અહીંયા 2 છે, અહીંયા 5 મૂકી દઈએ। ઓક્સિજન 5 4 9 9 7 16 4 12 ને 4 16 સમીકરણનું સંતુલન થઈ જશે। તો પહેલી રીત આ છે કે ભાઈ બોરેક્સના જલીય દ્રાવણની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને દ્રાવણને એસિડિક બનાવીએ એટલે એની અંદરથી બોરિક એસિડ મળે। આ જે દ્રાવણ મળે એ દ્રાવણનું સંકેન્દ્રીકરણ કરીને એને ઠંડુ પાડીએ
એટલે એની અંદરથી આપણને બોરિક એસિડનો સ્ફટિક મળી જાય. તો પહેલી એક રીત આ છે. બીજી રીત, ઈ કોલ્મેનાઇટ નામની જે ખનિજ છે, ઈ કોલ્મેનાઇટ નામની ખનિજમાંથી આપણે બોરિક એસિડ અથવા તો ઓર્થોબોરિક એસિડ બનાવીએ છીએ. હવે કોલ્મેનાઇટ ખનિજમાંથી કેવી રીતે બને? તો કે કોલ્મેનાઇટ ખનિજ જેનું સૂત્ર છે Ca2B6O11. Ca2B6O11 એ કોલ્મેનાઇટ નામની જે ખનિજ છે એ ખનિજનો બારીક ભૂકો કરવાનો. અને એ બારીક ભૂકો કરી એની અંદર પાણી ઉમેરવાનું. અને પાણી ઉમેર્યા બાદ એને ઉકાળવાનું. અને ત્યારબાદ એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે. અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ એટલે એની અંદરથી આપણને બોરિક એસિડ મળે અને સાથે સાથે એની અંદરથી કેલ્શિયમ બાયસલ્ફાઇડ નામની મિનરલ મળે. તો એનું પ્રક્રિયા સમીકરણ લખવું હોય તો કોલ્મેનાઇટ ખનિજ જેનું સૂત્ર છે Ca2B6O11 એનું જલીય નામ અથવા એનો ભૂકો કરીને પાણીમાં ઉમેરીએ એટલે પાણી એટલે H2O અને પછી એને ઉકાળ્યા બાદ એની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો. અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરીશું એટલે એની અંદરથી આપણને બોરિક એસિડ મળશે H3PO3 અને સાથે સાથે કેલ્શિયમ બાયસલ્ફાઇડ મળશે CaHSO3 ટ્વાઇસ. કેલ્શિયમ અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા ઓગળું મૂકી દઈએ. બોરોન અહીંયા 6 છે, અહીંયા 1 જ છે એટલે 6 મૂકી દઈએ. રહી વાત હાઇડ્રોજનની તો આ બાજુ હાઇડ્રોજન 2 છે, અહીંયા 6 તો 18 અને 4 22 છે એટલે અહીંયા 11 મૂકી દઈએ એટલે પાણીના 11 અણુ થાય એટલે 22 હાઇડ્રોજન થઈ જશે. સલ્ફરની વાત કરીએ તો સલ્ફર અહીંયા 2 4 તો અહીંયા 4 મૂકી દઈએ તો સમીકરણનું સંતુલન આ પ્રમાણે થઈ જશે. તો કોલ્મેનાઇટ નામની જે ખનિજ છે એ ખનિજનો બારીક ભૂકો કરી અને પાણીમાં ઉમેરી અને ઉકાળવાનો. ત્યારબાદ એની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ એટલે એની અંદરથી આપણને બોરિક એસિડ મળી જાય. અને ત્રીજી એક રીત ઈ છે બોરોનના સંયોજનો. આ બોરોન સંયોજનોમાંથી પણ બોરિક એસિડ બનાવવામાં આવે છે. તો બોરોન સંયોજનોમાં એક BCl3 લઈ લઈએ અને બીજું બોરોન નાઇટ્રાઇડ લઈ લઈએ. આ BCl3 અને બોરોન નાઇટ્રાઇડ બેનું જળ વિભાજન કરવામાં આવે એટલે એની અંદરથી આપણને બોરિક એસિડ મળે છે. આ સિવાય જો આપણે BCl3 ની પ્રક્રિયા કરીએ તો એની અંદરથી HCl મળશે અને બોરોન નાઇટ્રાઇડ ની પ્રક્રિયા કરીશું તો એની અંદરથી NH3 મળશે. ક્લોરીન અહીંયા 3 છે, 1 જ છે, 3 મૂકી દઈએ. હાઇડ્રોજન 6 થી અહીંયા 2 છે, 3 મૂકી દઈએ. 3 ઓક્સિજન 3 બોરોન. એ જ પ્રમાણે અહીંયા બોરોન 1 હાઇડ્રોજન 2 અહીંયા 3 ને 3 6 છે એટલે અહીંયા 3 મૂકી દઈએ. 3 ઓક્સિજન 1 નાઇટ્રોજન થઈ જશે સમીકરણ. તો બોરોન સંયોજનોમાં બોરોન ટ્રાઇક્લોરાઇડ અને બોરોન નાઇટ્રાઇડનું જો જળ વિભાજન કરવામાં આવે તો એ જળ વિભાજનથી આપણને એમાંથી બોરિક એસિડ મળશે. ત્યાર પછી આવશે ઓર્થોબોરિક એસિડના ગુણધર્મો. તો ગુણધર્મો પહેલો ગુણધર્મ તો કે બોરિક એસિડ અથવા તો ઓર્થોબોરિક એસિડ એ સફેદ સ્ફટિકનો ઘન પદાર્થ છે. સ્પર્શે ચીકણા હોય છે.
ઠંડા પાણીની અંદર અલ્પ દ્રાવ્ય હોય છે, પણ ગરમ પાણીમાં થોડાક દ્રાવ્ય થાય છે. ત્યાર પછીનું એક પ્રક્રિયા સમીકરણ એના ગુણધર્મોમાં છે કે જુદા જુદા તાપમાને એની ઉપર જુદી જુદી અસર થાય છે. H3PO3 બોરિક એસિડ છે એની ઉપર જો 373 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈ એની અંદરથી HBO2 મળે છે, જેને મેટાબોરિક એસિડ કહે છે. આ મેટાબોરિક એસિડ એની જો 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી પણ પાણીનો અણુ દૂર થાય છે. એટલે પાણીનો અણુ દૂર થાય એટલે બે હાઇડ્રોજન વધશે એટલે H2 B4 ઓક્સિજન એક દૂર થશે એટલે ઓક્સિજન 7, જેનું નામ છે ટેટ્રાફ્લોરિક એસિડ. અને એને લાલ ચોર તપાવેલા લોખંડ ઉપરથી પસાર કરવામાં આવે. બુકમાં શબ્દ વાપર્યો છે રક્ત તપ્ત લોખંડની ટ્યુબ, અને એના ઉપરથી આપણે એને પસાર કરીએ એટલે એ પ્રક્રિયા દરમિયાન પણ પાણીનો અણુ દૂર થાય અને એમાંથી B2O3 બને, જેનું નામ છે બોરોન ટ્રાયોક્સાઇડ. ટૂંકમાં દરેક વખતે પાણીનો અણુ દૂર થાય છે. પહેલા 373 કેલ્વિને ગરમ કરીએ પાણી દૂર થાય મેટાબોરિક એસિડ, 473 ગરમ કરો ટેટ્રાબોરિક એસિડ, અને રક્ત તપ્ત લોખંડની ટ્યુબ ઉપરથી અથવા તો લોખંડની નળી ઉપરથી પસાર કરવામાં આવે ત્યારે એની અંદરથી બોરોન ટ્રાયોક્સાઇડ બને. બોરિક એસિડ એ નિર્બળ મોનોબેઝિક એસિડ છે. જો કે એની અંદર એસિડિક પ્રોટોન હાજર નથી. એની અંદર પ્રોટોનીય એસિડ નથી કે H+ નું દાન કરે, પણ OH- આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, અને લુઈસના મત મુજબ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે પણ જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એ એસિડ એટલે કે બોરિક એસિડ એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. બોરિક એસિડ એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. દાખલા તરીકે H3PO3 છે અને આપણે આમ લખીએ તો એ OH- આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. હવે OH- આયન એટલે પાણીની અંદરથી મળતો હોય, એ પાણીમાં રહેલો OH- આયનનો સ્વીકાર કરે એટલે એની અંદરથી આવું બનશે. ટોટલ હાઇડ્રોજન અહીંયા બે મૂકી દઈએ એટલે સમીકરણનું સંતુલન થઈ જશે. તો આ પ્રમાણે બોરિક એસિડ એ નિર્બળ મોનોબેઝિક એસિડ છે કે જે પ્રોટોનીય એસિડ નથી કે જે પ્રોટોનનું દાન કરી શકે, પણ અન્ય અણુ પાસેથી દાખલા તરીકે પાણીમાં રહેલા OH- આયન એની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે, માટે લુઈસ એસિડ તરીકે વર્તે છે. ત્યારબાદ એનો એક ગુણધર્મ ઇથેનોલ સાથેની પ્રક્રિયા. H2SO4 ની હાજરીમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે
અને ટ્રાઇઇથાઇલ બોરેટ બનાવે છે. H2SO4 ની હાજરીમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી અને ટ્રાઇઇથાઇલ બોરેટ બનાવે, જેનું પ્રક્રિયા સમીકરણ આ પ્રમાણે હશે: H3PO3 જે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે તો ઇથેનોલ સાથેની પ્રક્રિયા દરમિયાન ટ્રાઇઇથાઇલ બોરેટ જેનું સૂત્ર થશે EOC2H5 ટ્રાઇઇથાઇલ બોરેટ અને સાથે પાણીનો અણુ છૂટો પડશે. અહીંયા OC2H5 ત્રણ છે એટલે અહીંયા ત્રણ મૂકી દઈએ. હાઇડ્રોજનની વાત કરીએ તો 5 * 15 ને 3 18, અહીંયા 15 છે, અહીંયા 3 મૂકી દઈએ. સમીકરણનું સંતુલન થઈ ગયું છે. તો આ પ્રમાણે બોરિક એસિડ અથવા તો ઓર્થોબોરિક એસિડ એના આવા કેટલાક ગુણધર્મો છે. ત્યારબાદ આપણે વાત કરીશું બોરિક એસિડના ઉપયોગોની. સમીકરણો ખાસ યાદ રાખજો. ત્રણ રીતોની વાત કરી આપણે. પહેલી બોરેક્સમાંથી, બીજી કોલ્મેનાઇટ ખનિજમાંથી અને ત્રીજું બોરોનના સંયોજનો. હવે વાત કરીશું ઓર્થોબોરિક એસિડના કેટલાક ઉપયોગો. 3-4 ઉપયોગો તમારી બુકની અંદર આપેલા છે. પહેલો ઉપયોગ કે ભાઈ ખોરાક ઉદ્યોગની અંદર ખોરાકને સાચવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે બોરિક એસિડનો ઉપયોગ થાય. ખોરાક જે ઉદ્યોગ છે જ્યાં ખોરાક બનતો હોય ત્યાં ખોરાકને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પ્રિઝર્વેટિવ તરીકે બોરિક એસિડ અથવા તો ઓર્થોબોરિક એસિડનો ઉપયોગ થાય છે. ટૂંકમાં ખોરાકને બગડતો અટકાવે. અનાજ હોય તો અનાજની અંદર આપણે બોરિક એસિડ નાખી દઈએ છીએ જેથી લાંબા સમય સુધી સારો રહે. બીજું પિગમેન્ટ અને બોરેક્સની બનાવટની અંદર પણ આપણે બોરિક એસિડનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજું આંખોને સ્વચ્છ રાખવા માટેના જે ઔષધો આવે છે તો આંખની અંદર જે ટીપા નાખવામાં આવે છે એની અંદર પણ બોરિક એસિડનો ઉપયોગ થાય છે. અને સાથે સાથે રંગ રસાયણ ઉદ્યોગની અંદર અથવા તો પોટરી જે ગ્લેઝ આવે છે ટાઇલ્સ એની અંદર પણ બોરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજું સંયોજન બોરિક એસિડ અથવા ઓર્થોબોરિક એસિડની ચર્ચા આપણે અહીંયા કરી. હવે આપણે વાત કરીશું ત્રીજું એક સંયોજન, એ છે ડાયબોરેટ અથવા તો બોરોન હાઇડ્રાઇડ. ડાયબોરેટ અથવા બોરોન હાઇડ્રાઇડ. ડાયબોરેટ અથવા બોરોન હાઇડ્રાઇડને B2H6 તરીકે લખવામાં આવે છે. તો જે રીતે આપણે ઓર્થોબોરિક એસિડની બનાવટ જોઈએ એ જ રીતે પહેલા આપણે ડાયબોરેટ બનાવવાની કેટલીક રીતોની વાત કરીશું. તો ડાયબોરેટ બનાવવા માટેની પહેલી રીત ડાઇઇથાઇલ ઈથરની હાજરીમાં બોરોન ટ્રાઇફ્લોરાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. બોરોન ટ્રાઇફ્લોરાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની હાજરીમાં? તો કે ડાઇઇથાઇલ ઈથરની હાજરીમાં. અને ઈ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એની અંદરથી ડાયબોરેટ અથવા તો બોરોન હાઇડ્રાઇડ મળે B2H6. આ સિવાય એની અંદરથી LiF મળશે અને AlF3 મળશે, એલ્યુમિનિયમ ટ્રાઇફ્લોરાઇડ. સમીકરણનું સંતુલન કરીએ આપણે. અહીંયા બોરોન 1 છે, અહીંયા બોરોન 2 છે, એલ્યુમિનિયમ 1 છે, ફ્લોરિન 3 છે, હાઇડ્રોજન 6 છે, અહીંયા 4 છે. તો સમીકરણના સંતુલન દરમિયાન આપણે બે બાજુ પરમાણુઓની સંખ્યા સરખી કરવાની છે. તો ફ્લોરિનની સંખ્યા હું પહેલા 2 થી બનાવી દઉં. અહીંયા 3 ને 1 4 છે, આ બાજુ 3 છે, અહીંયા 3 મૂકી દઉં એટલે ફ્લોરિન 6 થઈ જશે.
અહીંયા 2 મૂકી દો. અહીંયા 3 છે, 3 ને 3 6 ફ્લોરિન થયા, અહીંયા 2 મૂકી દો. બોરોન 2 થઈ ગયા, હાઇડ્રોજન 4, અહીંયા હાઇડ્રોજન 6 છે. તો પેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી કરવી પડશે. તો અહીંયા 4 2 મૂકી 8 થઈ જશે. અહીંયા 3 મૂકીએ તો 12 થશે. અહીંયા 2 મૂકીએ તો હાઇડ્રોજન 12 થશે, બોરોન 4 થશે. અહીંયા 4 મૂકી દઈએ તો પછી ક્લોરીન પાછા 4 કરીને 12 થઈ જશે. 3 અહીંયા છે, એલ્યુમિનિયમ 3 થશે તો 3 ક્લોરીન થઈ ગયું. તો ડાયબોરેટ અથવા બોરોન હાઇડ્રાઇડ બનાવવો હોય તો ડાયઇથાઇલ ઇથરની હાજરીમાં બોરોન ટ્રાઇફ્લોરાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે ડાયબોરેન B2H6 મળે. આ પહેલી રીત. બીજી, પ્રયોગશાળાની અંદર આપણે ડાયબોરેટ બનાવવો હોય તો પ્રયોગશાળાની અંદર ડાયબોરેટ બનાવવા માટે સોડિયમ બોરોહાઇડ્રાઇડની આયોડિન સાથે પ્રક્રિયા કરવાની. સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 એની આયોડિન સાથે પ્રક્રિયા કરીએ. સોડિયમ બોરોહાઇડ્રાઇડની આયોડિન સાથે પોલીઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન પણ એમાંથી આપણને ડાયબોરેટ B2H6 મળે. આ સિવાય એની અંદરથી NaI મળશે. B2H6 NaI અને સાથે સાથે હાઇડ્રોજન પણ મુક્ત થશે. 2 બોરોન છે, અહીંયા એક જ છે, 2 મૂકી દઈએ. 2 સોડિયમ થી અહીંયા 2 મૂકી દઈએ. હાઇડ્રોજન 8 થયા, 6 ને 8 થઈ જશે. તો બીજી એક રીત આ છે. પ્રયોગશાળાની અંદર સોડિયમ બોરોહાઇડ્રાઇડની પોલીઈથરની હાજરીમાં આયોડિન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે એટલે આ પોલીઈથર એક પ્રકારનો દ્રાવક છે અને એની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ એટલે એની અંદરથી આપણને ડાયબોરેટ B2H6 મળી જશે. ત્રીજી, જે ઉદ્યોગોની અંદર વપરાય છે તો ઔદ્યોગિક ક્ષેત્રે જો આપણે ડાયબોરેટ બનાવવો હોય તો એના માટે લિથિયમ કે સોડિયમ હાઇડ્રાઇડની લિથિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ હાઇડ્રાઇડ લિથિયમ કે સોડિયમ હાઇડ્રાઇડની બોરોનના સંયોજનો BF3 સાથે પ્રક્રિયા કરવામાં આવે કાં તો BCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. લિથિયમ કે સોડિયમ હાઇડ્રાઇડની BF3 કે BCl3 સાથે 450 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન પણ એમાંથી ડાયબોરેટ આપણને મળે છે. તો પહેલા આપણે BF3 ની NaX સાથે પ્રક્રિયા કરીએ. એ જ રીતે BF3 ની LiX સાથે પ્રક્રિયા કરીએ. BCl3 ની LiX સાથે પ્રક્રિયા કરીએ. તો આ બધી જ પ્રક્રિયાઓ દરમિયાન 450 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન એની અંદરથી આપણને ડાયબોરેટ નામની નિકલ મળે B2H6. આની અંદરથી બનશે NaF, આની અંદરથી બનશે LiF અને આની અંદરથી બનશે LiCl. સમીકરણનું સંતુલન અહીંયા બોરોન 1 છે, અહીંયા બોરોન 2 છે તો અહીંયા 2 મૂકી દઈએ. ક્લોરીન 6 થયા, અહીંયા 1 છે, 6 મૂકી દઈએ. સોડિયમ 6 થયા, અહીંયા 6 મૂકી દઈએ, 6 હાઇડ્રોજન. એ જ રીતે આની અંદર બોરોન 2 અહીંયા 1 છે, 2 ક્લોરીન 6 અહીંયા 6 લિથિયમ 6 લિથિયમ. એ જ પ્રમાણે આ સમીકરણ પણ તો આ પ્રમાણે
BCl3 કે BF3 ની લિથિયમ કે સોડિયમના હાઇડ્રાઇડ સાથે 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા દરમિયાન પણ એની અંદરથી ડાયબોરેન નામની નિપજ મળે. તો ઉદ્યોગોની અંદર આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવશે ડાયબોરેનના ગુણધર્મો. ડાયબોરેનના ગુણધર્મો તો કે ડાયબોરેન એ અત્યંત ઝેરી છે. ડાયબોરેન એ અત્યંત ઝેરી છે જેનું ઉત્કલન બિંદુ 180 કેલ્વિન છે. અત્યંત ઝેરી છે, એનું ઉત્કલન બિંદુ 180 કેલ્વિન છે. ડાયબોરેનને ઓક્સિજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે. એટલે જો એ હવામાં ખુલ્લો મૂકી રાખીએ તો ઓક્સિજનની હાજરીમાં સળગી ઉઠે. ડાયબોરેનને ઓક્સિજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે એટલે એને જો હવામાં ખુલ્લો મૂકી રાખીએ તો એ આપમેળે સળગી ઉઠે અને એ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે. એટલે કે એની દહન ઉષ્માનું મૂલ્ય ખૂબ વધારે છે. તો B2H6 જ્યારે હવાની હાજરીમાં સળગી ઉઠે ત્યારે એની અંદરથી બોરોન ટ્રાયોક્સાઇડ બનાવે. બે બોરોન છે, અહીંયા બે બોરોન, હાઇડ્રોજન 6 છે, અહીંયા 2 છે એટલે અહીંયા 3 મૂકી દઈએ. ઓક્સિજન 6 થયા, અહીંયા 3. અને ಈ પ્રક્રિયા દરમિયાન દહનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એનું મૂલ્ય લગભગ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો ઉષ્મા ક્ષેપક થઈ એટલે એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય જેનું મૂલ્ય છે 1376 કિલોજૂલ પ્રતિ મિનિટ. ત્રીજો ગુણધર્મ ડાયબોરેનને જ્યારે NH3 સાથે 450 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે એને એમોનિયા સાથે 450 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન એની અંદરથી બોરેઝીન મળે છે. B2H6 જેને એમોનિયા સાથે 450 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એની અંદરથી બોરેઝીન મળે. અને બોરેઝીન જેનું સૂત્ર બેન્ઝીન જેવું છે B3N3H6 3 નાઇટ્રોજન છે, અહીંયા 3 મૂકી દઈએ. બોરોન 3 અહીંયા 2 છે, હાઇડ્રોજન 6 છે, 3 કરી 9. હવે એક્ઝેક્ટ આ ડાયબોરેન છે એમોનિયા સાથે પ્રક્રિયા કરે એટલે 450 કેલ્વિન તાપમાને B3N3H6 નામની નિપજ બનાવે છે. અહીંયા 2 મૂકી દઈએ એટલે 6 નાઇટ્રોજન, અહીંયા 6 મૂકી દઈએ, 6 કરી 18. બોરોન અહીંયા 3 6 તરી 18 36 6 દુ 12 ને હાઇડ્રોજન થાય એટલે 6 દુ 12 હાઇડ્રોજન થી 18 36 એટલે 12 24 36 6 તરી 18 36 6 બોરોન નાઇટ્રોજન 6 નાઇટ્રોજન. તો આ જે સૂત્ર છે B3N3H6 જેને આપણે બોરેઝીન કહીએ છીએ જે બેન્ઝીન જેવું છે પણ એને આપણે અકાર્બનિક બેન્ઝીનના નામથી ઓળખીશું. બોરેઝીનને આપણે અકાર્બનિક બેન્ઝીનના નામથી ઓળખીએ છીએ. જેનું બંધારણીય સૂત્ર બેન્ઝીન જેવું છે આ પ્રકારે 3 નાઇટ્રોજન 3 બોરોન એટલે અહીંયા 1 નાઇટ્રોજન અહીંયા 1 નાઇટ્રોજન અહીંયા બોરોન 1 અહીંયા
એક અહીંયા બોરોન અને બધાની સાથે એક હાઇડ્રોજન. આવું બંધારણ છે જેને આપણે અકાર્બનિક બેન્ઝીન અથવા બોરેઝીન ના નામથી ઓળખીએ છીએ. ત્યાર પછી આવશે કે ભાઈ ડાયબોરેનનું જળ વિભાજન થાય. ડાયબોરેનનું જળ વિભાજન થાય 450 કેલ્વિન તાપમાને. એટલે એ પ્રક્રિયા દરમિયાન એની અંદરથી બોરિક એસિડ બને છે H3PO3 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બે બોરોન છે, અહીંયા એક જ છે, બે મૂકી દઈએ. ઓક્સિજન 6 થયા, અહીંયા 3 મૂકી દઈએ. હાઇડ્રોજન 12 થશે, 6 અહીંયા છે, 3 અહીંયા મૂકી દઈએ. 6 અને 6 12, બે બોરોન. ઓક્સિજન 6 થયા, સોરી ઓક્સિજન બેલેન્સ નથી 6, તો અહીંયા 6 મૂકી દઈએ. તો હાઇડ્રોજન 12 ને 6 18 એટલે 6 અહીંયા છે, અહીંયા 6 મૂકી દઈએ. જ્યારે ડાયબોરેનનું આપણે જળ વિભાજન કરીએ એટલે એની અંદરથી આપણને બોરિક એસિડ મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ત્યાર પછી આપણે વાત કરીશું એના બંધારણ. B2H6 નું જે બંધારણ છે એના બંધારણની આપણે વાત કરીએ. તો B2H6 એનું જે બંધારણ છે, બંધારણની અંદર બે બોરોન અને 6 હાઇડ્રોજનના પરમાણુ છે. આ 6 હાઇડ્રોજનમાંથી છેડા ઉપર રહેલા 4 હાઇડ્રોજનના પરમાણુ અને બે બોરોનના પરમાણુ એક જ સમતલની અંદર આવેલા હોય છે. એટલે એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા, એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા, એ જ રીતે આમાં એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા, એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા. આ 4 હાઇડ્રોજન જે છેડા ઉપર આવેલા છે ઈ અને બે બોરોનના પરમાણુ આ 6 એક જ સમતલમાં આવેલા હોય છે. જ્યારે બાકીના બે હાઇડ્રોજનના પરમાણુ જે સેતુમય હોય છે ઈ સમતલની ઉપર અને સમતલની નીચે આવેલા હોય છે. તો એની અંદર કેટલાક માપ પણ તમને બુકની અંદર આપેલા છે. જેવા કે આ જે ખૂણો છે એ ખૂણાનું માપ લગભગ 97 અંશની આજુબાજુ રહે છે અને આ જે ખૂણો છે એ ખૂણાનું માપ 120 અંશની આજુબાજુ રહે છે. સાથે સાથે બોરોન હાઇડ્રોજન બંધની બંધ લંબાઈ આ 119 pm હોય છે, જ્યારે આ બોરોન હાઇડ્રોજન બંધની બંધ લંબાઈ 134 pm હોય છે. તો ડાયબોરેનનું બંધારણ આ પ્રમાણેનું છે કે એની અંદર રહેલા છેડા પરના 4 હાઇડ્રોજન પરમાણુ અને બે બોરોનના પરમાણુ એક જ સમતલની અંદર આવેલા હોય છે, જ્યારે બે સેતુમય હાઇડ્રોજનના પરમાણુઓ જે છે એ સમતલ એમાં એક સમતલની ઉપર અને એક સમતલની નીચે આવેલા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીશું એની યોગશીલ પ્રક્રિયા. ડાયબોરેન એ લુઈસના મત મુજબ એસિડ છે, એટલે બેઝ સાથે પ્રક્રિયા કરે અને યોગશીલ નિપજ આપે છે. ડાયબોરેન એ લુઈસ બેઝ સાથે યોગશીલ નિપજ આપે છે. એની અંદર લુઈસ બેઝ તરીકે જુદા જુદા બે પ્રક્રિયકો છે. એમાં એક છે ટ્રાઇમિથાઇલેમાઇન और બીજું એક છે કાર્બન મોનોક્સાઇડ. તો ડાયબોરેનની પ્રક્રિયા બંને સાથે કરીએ એટલે એ પ્રક્રિયા દરમિયાન એની અંદરથી યોગશીલ નિપજ મળે. અને એ જ રીતે કાર્બન મોનોક્સાઇડ જેવા લુઈસ બેઝ સાથે પ્રક્રિયા કરે એટલે એ પ્રક્રિયા દરમિયાન પણ એની અંદરથી આપણને આવી યોગશીલ નિપજ મળે. તો આ પ્રમાણે ડાયબોરેનના ગુણધર્મો છે.
ત્યાર પછી બોરોન જે છે એ હાઇડ્રોબોરેટ સંયોજનોની એક શ્રેણી બનાવે છે. બોરેન એ હાઇડ્રોબોરેટ સંયોજનોની શ્રેણી બનાવે છે. હવે હાઇડ્રોબોરેટ સંયોજનોની અંદર મુખ્ય આ ઘટક છે. બોરોન હાઇડ્રોબોરેટ સંયોજનોની શ્રેણી બનાવે છે જેની અંદર BH4- મુખ્ય છે. દાખલા તરીકે લિથિયમ સાથે લિથિયમ બોરોહાઇડ્રાઇડ બનાવે LiBH4, સોડિયમ સાથે સોડિયમ બોરોહાઇડ્રાઇડ બનાવે NaBH4. તો ડાયબોરેન જે છે એ ડાયબોરેનમાં રહેલો બોરોન જે છે એ હાઇડ્રોબોરેટ સંયોજનોની શ્રેણી બનાવે અને એ લિથિયમ બોરોહાઇડ્રાઇડ સોડિયમ બોરોહાઇડ્રાઇડ બનાવે. હવે એ કેવી રીતે બને? તો કે ધાતુ જે બનાવે, ધાતુ છે લિથિયમ કે સોડિયમ એનો હાઇડ્રાઇડ લેવાનો અને લિથિયમ કે સોડિયમનો હાઇડ્રાઇડ એ ડાયબોરેન સાથે પ્રક્રિયા કરે. લિથિયમ કે સોડિયમ એનો હાઇડ્રાઇડ ડાયબોરેન સાથે જ્યારે પ્રક્રિયા કરે એટલે આપણે ધાતુના હાઇડ્રાઇડને અહીંયા મેચ કરી દઈએ અને ડાયબોરેન એટલે B2H6 સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એની અંદરથી આવું બનાવશે NBH4 એટલે આના ઉપર માઈનસ ચાર્જ, આના ઉપર પ્લસ ચાર્જ આવશે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ડાઇઇથાઇલ ઈથરની હાજરીમાં થાય છે. લિથિયમ કે સોડિયમ જેવી ધાતુના હાઇડ્રાઇડની ડાયબોરેન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધાતુના બોરોન હાઇડ્રેટ સંયોજનો મળે છે. આ જે સંયોજનો છે એને બોરોહાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. હવે સમીકરણની અંદર હાઇડ્રોજન 6 ને 7 છે એટલે બે કી પહેલા તો બને દઈએ. અહીંયા બે મૂકી દઈએ હાઇડ્રોજન 4 ને 8 થઈ જાય. અહીંયા બે મૂકી દઈએ બોરોન પણ થઈ જશે. તો મોટા ભાગના ધાતુના આવા બોરોહાઇડ્રાઇડ સંયોજનો બનાવવા હોય તો એની અંદર આપણે આ ડાયબોરેનનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા બોરોનના બાકીના બે સંયોજનો એક ઓર્થોબોરિક એસિડ અને ડાયબોરેનની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.